મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શીશ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ શ્રી વડતાલ ધામની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના અમૃત વચનો શ્રી ગરડા પ્રથમ પ્રકરણનું 15મું વચનામૃત. સંવંત 1876ના માક્ષરવદી તીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે જેના હૃદયમાં જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલ્ય પણ ન કહે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે ને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય તે નિત્ય નવીન શ્રદ્ધા રાખે ને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ગાઢ સંકલ્પ થાય અને હઠાવ્યા હઠે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજે ને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે ને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંશ્રિત સ્તોતો યાતિ પરામગતિ. હું કીધું અનેક જન્મ સંશ્રિત સ્તોતો યાતિ પરામગતિ. તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે એવું જેનું વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. ગમે તે રીતે થાય પણ હૃદયમાં ભગવાનની મૂર્તિને ધારવાનું છોડી દેવું નહીં. ધારવાની ચાલુ જ રાખવી. જો ધારવાનું ચાલુ રાખશું
તો ભગવાનની એક દિવસ જરૂર કૃપા થશે ને થશે. અને ભગવાનની કૃપા થશે એટલે તમે ખુલ્લી આંખે કે બંધ આંખે ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી થઈ જશે. માટે કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં, એવું આ ગરડા પ્રથમ પ્રકરણનું 15મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 15મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.